તો આ તરફ બનાસકાંઠા બેઠક પર ચૂંટણીનો જંગ જામ્યો છે, કારણ કે દિયોદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરી નાખ્યા છે। રેખાબેનને અહીં ઉમેદવારી કરવાનો મોકો ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે, તેવામાં તેમના પર પ્રહારો દિયોદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કર્યા છે અને કહ્યું છે કે ચૂંટણી આવી છે એટલે લાલચ આપશે કે અમારી સાથે આવી જાઓ એટલે ડેરીમાં નોકરીએ લઈ લઈશું। પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા ભાજપના ઉમેદવાર રેખાબેનને છોકરા જ ભણાવતા ફાવે, રાજનીતિ તો તેમને ન ફાવે તેવું તેમણે કહ્યું છે। હમણાં અમારે રેખાબેન મારે માર્કેટનું ઉદ્ઘાટન હતું, એટલે પોતે ભાષણ કરવા ઉભા છે, એટલે પોતે પોતાની ભાષામાં ભાષણ કર્યું એટલે મને 2 મિનિટે પૂછ્યું, મને કે રેખાબેન કેમ કે છોકરા ભણાવે એમ કે બોલે છે, એટલે મેં કીધું બેન જગન્ના કોલેજમાં પ્રોફેસર છે અને છોકરા ભણાવે છે, એટલે આખી જિંદગી જે ધંધો કર્યો હોય એની જ ભાવે, કારણ કે અમારે રાજ્ય ભાષણ કરતા ભાવે।